અને હું છું તમારો ફેવરેટ ગિરીશ. ઓફકોર્સ આપણે આવી ગયા છે આજના નવા ફૂડ બ્લોગમાં અને જે જગ્યા છે પાલનપુરની ફેમસ, જ્યાં આપણે શું ટેસ્ટ કરવાના છીએ? ઓલમોસ્ટ ગુજરાતી ફેમસ એટલે કે ભાખરી અને શાક. યસ, બટ નોટ ઓનલી ભાખરી શાક. યસ, આપણે ફોકસ તો કરશું ભાખરી શાક, પણ અહીંયા એટલી બધી બીજી પણ વસ્તુઓ મળે છે જ્યાં આપણે કદાચ મંગાવીશું એન્ડ ટેસ્ટ પણ કરીશું. તો ચાલો પહેલા તો અંદર જઈએ ને તમને જગ્યા બતાવી દઈએ. તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ, એટલે કે બંસીવાલા ધાબામાં. તો આપણે અહીંયાની વિઝિટ કરી લઈએ કે અહીંયાનું વાતાવરણ કેવું છે એ તમને પહેલા તો બતાવી દઈએ ને અંજલિ. યસ, વાતાવરણ મીન્સ લાઈક એમ્બિયન્સ કેવું છે, અહીંયા શું બની રહ્યું છે અને શું ફેસિલિટીઝ છે. ચાલો પહેલા તો જોઈ લઈએ કે સાઈડમાં બની શું રહ્યું છે. ચાલો. બિફોર આપણે કંઈ ઓર્ડર કરીએ પહેલા કિચન જોવું પડે નહીં કે કિચનમાં શું બની રહ્યું છે અને કેવું બની રહ્યું છે. ઓફકોર્સ. તો ચાલો તો પહેલા કિચનની મુલાકાત લઈએ. તો આપણે હમણાં અહીંયા છીએ બંસીવાલા ધાબામાં, બટ આપણે આ જગ્યા વિશે કંઈક જાણવું હોય તો કોને પૂછીએ? તો આપણી સાથે છે જેમને આપણે ઘણા બધા પ્રશ્નો પૂછવાના છે. સૌપ્રથમ તો આપણે એમનું ઇન્ટ્રોડક્શન પૂછીએ કે એમનું નામ શું છે. મારું નામ નરેશ જોશી છે હા, અને હું અહીંયા સર્વિસ કરું છું. ઓકે. એમ આ જગ્યા બહુ જ ફેમસ છે પાલનપુરમાં, તો આ સ્ટાર્ટિંગ ક્યારે થયું આ જગ્યાએ? આ સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટના માલિક મૌલિકભાઈ પટેલની છે આ પેઢી, અને લગભગ 4 વર્ષથી અહીંયા આ પેઢી ચાલી રહી છે. બરાબર. તો બંસીવાલા ધાબામાં, જેમ કે પાલનપુરમાં હવે કહેવાય ને કે પાલનપુરના લોકો ખાવામાં બહુ રસિક હોય છે, જી. તો આ જગ્યામાં એવું તો શું ખાસ મળે છે ને કઈ કઈ વાનગીઓ તમે પ્રોવાઈડ કરો છો? અમે અહીંયા અહીંનું દહીંનું રાયતું છે, રીંગણનો ઓળો છે, પછી ભાખરી શાકનો ટેસ્ટ અહીંયા લોકોને બહુ જ ગમે છે. બરાબર. પ્લસ સાઈડમાં અમે બીજું સાથે સાથે કાઠિયાવાડી પણ આપીએ છીએ. એમાં બાજરીનો રોટલો, પછી ભાખરીનું ચૂરમું, બાજરીના રોટલાનું ચૂરમું, આ બધું લોકો એમ મતલબ ચાહક છે એના, અને અમારે ત્યાં મુલાકાત લે જ છે એના માટે. આમ સ્ટાર્ટિંગ થઈ હતું આ જગ્યાનું, ત્યારે બી આ બધું પ્રોવાઈડ કરતા હતા કે કોઈ એક સ્પેસિફિક વાનગી પ્રોવાઈડ કરતા હતા? ના, સ્ટાર્ટથી આ રીતે જ છે. હા. અને અહીંના પ્રોપર પાલનપુરના નહીં, પણ જે ટુરિસ્ટો બી આવે છે ને, એક વખતે અહીંયા ટેસ્ટ લીધો હોય પછી વખત રિપીટ થાય જ છે. બરાબર. ને એમ કઈ અનલિમિટેડ થાળી હોય છે કે શું હા, હોય છે? આપણે ગુજરાતી થાળીમાં અનલિમિટેડ હોય છે. હા. એને આપણે જે રીતે જમવું હોય એટલું ફૂડ આપીએ છીએ. એન્ડ તમને કહી દઉં કે પાલનપુરમાં બંસી ધાબાનું જે બટાકાનું શાક એન્ડ જે ભાખરી છે એ બહુ જ ફેમસ છે. નોટ ઓનલી પાલનપુરના, બટ જે પાલનપુરથી લાઈક જે ટુરિસ્ટ અહીંયાથી પસાર થતા હોય છે, જે રાજસ્થાન જતા હોય છે, અહીંથી મુંબઈ જતા હોય
એ લોકો અહીંયા અચૂક રોકાય છે એન્ડ બટાકાનું શાક એન્ડ ભાખરી દહીંનું અવશ્ય રાયતું. taste કરે છે. દહીંનું Yes, રાયતું. હા દહીંનું રાયતું પણ ટેસ્ટ અને ઓળો, રીંગણનો ઓળો. યસ અને કાઠિયાવાડી કહેવાય. કાઠિયાવાડીમાં હા, છે. જે કાઠિયાવાડી વાનગી છે રીંગણનો ઓળો એ પણ એ લોકો ટ્રાય કરે છે એન્ડ સો મને અહીંયા સ્ટાફમાં ઘણા બધા મેમ્બર્સ દેખાય છે તો અહીંયા કેટલા જણનો સ્ટાફ છે? અહીંયા લગભગ 35થી 40 જણનો સ્ટાફ છે અને મૌલિકભાઈની આ પેઢીમાં 35થી 40 જણ લોકોના ઘર ચાલી રહ્યા છે એમ કહું તો બી ખોટું નથી. અરે વાવ, જ્યાં 35 લોકો જોબ કરી રહ્યા છે તો ખરેખર એક માનવતાની દ્રષ્ટિએ કહેવા જઈએ ને તો અત્યંત સુંદર કામ છે એન્ડ તમારું જે નેક્સ્ટ ફ્યુચર કોઈ વાનગી ઉમેરવાના છો? હા, આપણે શિયાળામાં લીલી હળદરનું સબ્જી બનાવીએ છીએ પણ એ લોકો બહુ વખાણીને જમે છે. અરે વાહ, અને શિયાળો આવવાનો છે એટલે આવી જ ગયો છે જો હું કહું તો તમે જોઈ શકો છો. તો હવે તો હળદર હા. શાક પણ તમને અહીંયા મળશે. તો થેન્ક યુ સો મચ કે તમે આટલી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી બંસીવાલા ધાબામાં. તો પાલનપુરના હોય કે બહારના હોય અહીંયા આવવાનું ચૂકશો નહીં. મારું નામ સંજય કાંતિલાલ રાવલ. હું અહીંયા પાલનપુરનો જ રહેવાસી છું અને અવારનવાર અહીંયા બંસીવાલા ઢાબામાં હું જમવા માટે આવું છું. ખરેખર બહુ સુંદર વાનગીઓ છે અને બહુ સારું જમવાનું છે. બીજું સ્વચ્છ છે પાછું, એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. એટલે અહીંયા જે કંઈ આપણને મળે છે વાનગીઓમાં એ ખરેખર અતિ સુંદર અને બહુ સ્વાદી બનાવે છે અને બહુ સ્વાદિષ્ટ છે. હું તો ખૂબ પેલું કહે છે ને કે ટેસ્ટમાં બેસ્ટ બંસીવાલા ઇઝ શ્રેષ્ઠ, બરાબર, એવો મને બહુ સુંદર અભિપ્રાય છે મારો. ઓકે, થેન્ક યુ. તો ફાઇનલી આપણે હવે ઓર્ડર કરવા જઈ રહ્યા છીએ બટાકાનું રસાવાળું શાક અને ભાખરી ઓર્ડર કરીશું. અને મને ગમે છે આજની બેઝિકલી રીંગણનો ઓળો અને માનસની, તો હું તો એ જ ઓર્ડર કરવાનો. હા, શું ઓર્ડર કરે? હું ઓર્ડર કરીશ તૈયાર દહીંનું રાઈતું. તો અહીંયાનું સ્પેશિયલ ચૂરમો ખાવાનો. અરે વ્યક્તિગત ચૂરમો તમે રાજસ્થાની. તો આજે તમને 4 અલગ અલગ આઈટમ ટેસ્ટ કરવા મળશે. અને અમારી જો કઢી છે કઢી માટે હું બાજરીનો રોટલો ઓર્ડર કરવા જઈ રહ્યો છું, તેને બહુ આવે છે. તેને આ ગયા હા. અફકોર્સ આપણે જે ઓર્ડર કર્યો હતો એ હવે વાનગીઓ આવી ગઈ છે આપણી પાસે. જે આપણે ઓર્ડર કર્યું હતું એમાંથી બટાકાનું રસાવાળું શાક, દહીંનું રાયતું, રીંગણનો ઓળો, ભાખરી એન્ડ અફકોર્સ ફેમસ જે છે ચૂરમો. અને ચાસુ તો કેવી રીતે ભૂલાય, તો હવે આપણે એને ટેસ્ટ કરવાના છીએ. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. મારું નામ વિજય રાવલ છે. બંસીવાલા ઢાબા પર હું છેલ્લા 4 વર્ષથી આવું છું અને આમનું જે જમવાનું હોય છે
એ ખરેખર અહીંયા બેસીને પણ મજા આવે છે અને સાથે સાથે જે પાર્સલની ફેસિલિટીઝ છે એ પણ બહુ જ સારું છે. આજે હું અહીંયા દિવાળીના ઘરકામ માટે ફેમિલી જ્યારે ડિસ્ટર્બ હોય, સ્વાભાવિક છે કે આપણે પાર્સલની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, એટલે આજે ફેમિલી માટે પાર્સલ લેવા આવ્યો છું. ખરેખર આનું ફૂડ બહુ હાઇજેનિક છે, એ ઉપરાંત સ્ટાફ બહુ કોઓપરેટિવ છે અને અહીંયા આપણને કિચન પણ આપણે ઓપન છે, એટલે આપણને પણ આપણી નજર સામે જ્યારે બને છે એટલે એક આત્મસંતોષ પણ થાય છે કે નહીં, અહીંયા ક્વોલિટી સારી મળે છે. થેન્ક યુ વેરી મચ. જમવાનું અમે જમી લીધું. રીંગણનું ઓળો, દહીંનું રાયતું, ભાખરી અને બટાકાનું શાક. તો અંજલિ કેવું હતું? રસ્સાવાળું બટાકાનું શાક. તો તને કેવું લાગ્યું અંજલિ? મને જે સૌથી વધારે ગમ્યું ને એ છે લસણિયા રસ્સાવાળા બટાકાનું શાક, ભાખરી, રાયતું એન્ડ ઓફકોર્સ ઓળો તો હતો જ, જે ગિરીશને બહુ ભાવ્યો. હા, મને ભાવ્યો, મેં મંગાવ્યો હતો સો. અને જે એમનું ચૂરમું હતું ને, એમની જે ઓલી સોફ્ટનેસ કહેવાય ને, એ બહુ જોરદાર હતી. ઘીમાં તરબોળ હતું. અને આ જે એમની જે ફેમસ જે ભાખરી છે ને, એમાંથી જ આ લોકો બનાવે છે ચૂરમું. એન્ડ આમાં જે આપણે ઓલરેડી જે સામાન્ય ઇન્ગ્રીડિયન્ટ જે યુઝ કરતા એ જ છે, બટ ઓસમ, આમ કહેવાય ને કે આમ મોઢામાં મૂકી અને ગળી જાય ને એવું ચૂરમું હતું. અને તમે જો કદાચ આવો તો તમારે આ બધી વસ્તુઓ ટ્રાય કરવી જોઈએ. હા, અને આમ તો કહેવા જઈએ ને કે ઘરના ખાવાની કોઈથી બરાબરી ન થાય, હોટલોની નહીં. બટ હું અહીંયા કહી શકું કે કદાચ મારી મમ્મીનો હાથ આના કરતાં ફીકો પડે છે. સો બહુ મસ્ત હતું. રીંગણનો ઓળો મમ્મીનો હાથનો ખાધો અને આ ખાધો, થોડી ઘણી પ્લસ માઇનસ હશે, બાકી અધરવાઇઝ બહુ જ મસ્ત જમવાનું હતું. અને તમે ઓફકોર્સ વિઝિટ કરી શકો છો, બહુ મસ્ત પ્લેસ છે. એન્ડ ઓફકોર્સ ધીસ આર ઓલ આર પોઈન્ટ ઓફ વ્યૂ. અમારા પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ આ બધી જ જે આઇટમો છે બહુ જ મસ્ત હતી એન્ડ ટેસ્ટી હતી. તો તમને જો ટેસ્ટ કરવાનું મન થાય તો યુ કેન વિઝિટ ધીસ પ્લેસ ઓફકોર્સ. સો ફરી પાછા મળીશું આવી કોઈક નવી સારી જગ્યા સાથે વેરી સૂન. અમને સપોર્ટ કરતા રહો અને સફર વિથ અંજલિને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓકે.